આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો પારસભાઈ પરમારનો છે. આ વિડીયો પૂરો સાંભળવા જેવો છે. ક્યારેક આવું પણ બટકાઈ જાય. જો આ બટકી ગયું ગણાય અને પછી તો છૂટાછેડા થયા, પણ આવું પણ થઈ શકે. પૂરો વિડીયો સાંભળો. હલો. હા મારું સાહેબ નમસ્કાર. નમસ્તે. હા, હું વઢવાણથી બોલું છું, જેઠાભાઈ પરમાર. બોલો બોલો જેઠાભાઈ. અને આપનું નામ મારો નાનો ભાઈ છે ને, રાજકોટ રહે છે, એને મને આપનો ફોન નંબર આપેલો છે. સારું કર્યું. એટલે સાહેબ અઠવાડિયેથી ફોન કરતો, મારા BSNL નું કાર્ડ છે ને, BSNL મારા ફોનમાં જ કરો ને તો આપનો 9 નંબર મારા ઘરના વોડોફોનનું છે, એમાં અત્યારે જલ્દી લાગી ગયો ફોન, એટલે મારા ફોનમાં મિસ્ટેક છે એવું સાબિત થાય. એટલે હવે સાહેબ આપણે જે કાર્ય કરો છો એ બધું બંધન, અને કોઈ અગત્યના કામમાં હોય તો પછી ફોન કરો. મારે થોડુંક કામ છે, પણ આપના અગત્યનું કામ હોય. ના ભાઈ બોલો, કામ હોય તેમાં હા, તો મારે છે માંડીને વાત કરું સાહેબ, મારા એક ને એક બાબો છે, અને બાબાના 6/11/87 નો જન્મ છે, અને 2 બેબી છે, ને 2 વર્ષથી બાબાનું છૂટું કર્યું છે. એટલે બીજું પાત્ર જોઈ છે અમારા બાબા માટે. બાબાનું ક્યારે શરૂ કર્યું? હા, છૂટું કરી 2 વર્ષ થયા. એને લાઈન સારી નથી, અમારા પુરાવા હતા બધા. લાઈન બાર હતી? હા હા, આઉટલાઈન નથી, એને ચાલતો સારી નથી. એટલે આપણે યુટ્યુબમાં મેળવું છે. હા, એટલે બાબાને એના માટે. 1 મિનિટ ચાલુ રાખો. હા, હું તમારી વિગત પેલા લઈ લઉં. હાજી હાજી. તમારો વોટ્સએપ નંબર છે? ના સાહેબ, વોટ્સએપ નંબર છે મારા બાબામાં છે, એ તમને આપું નંબર, એ તમે લખાવું? એ પછી લખાવજો, પેલા લખી લઉં. હા. 947. મને કામ કરો સાહેબ ને ફોન, મને સાહેબ ને વાત કરવા દે. હેલો. હા, 1 મિનિટ હો. હા, આ વાત બંધ નથી થઈ ગઈ ને ફોન? તમારો વોટ્સએપ નથી ને, એટલે મારે પાછું સેટિંગ બધું કરવું પડે ને એમાં. ના, વાત કરી હોય ને તો મારો વાંધો ન આવે. હા, વોટ્સએપ નંબર છે ને મારા બાબાના ફોનમાં છે, એ તમને કોઈ લખાવું કીધું. હા, કાંઈ વાંધો નહીં. હાલો, બાબાનું નામ લખાવો. બાબાનું નામ છે પારસભાઈ જેઠાભાઈ પરમાર. પારસભાઈ જેઠાભાઈ. હા, જેઠાભાઈ જે ઈ થઈએ છે. હા, એ તો ખ્યાલ આવી ગયો. હા, અને પછી બોલો તમે વિગત આપો. કામ શું કરે છે ભાઈ? કામ મારે એમના ઘરની ગાડી છે, ઇકો 4 વર્ષથી, ટ્રાવેલિંગ પોતાનું. ઇકો ગાડી? હા હા, પોતાની. કેટલું કમાતો છે? અહીં 20-25 હજાર રૂપિયા કમાય. 25,000. બરાબર. ઉંમર કેટલી છે એની? ઉંમર એના જન્મ તારીખ છે 6/11/87. એટલે 37 ચાલુ, 38 પૂરા થાય આ 11મા મહિનામાં. 38. બરાબર, 38 ચાલુ 11મા મહિનામાં. અગાઉ થયું હતું, એમાં શું થયું હતું તમારે? હા, છૂટું થયું કરે ને. હા હા હા. હા, 2 વર્ષથી આ 5મા મહિનામાં, 23ના 5મા મહિનામાં છૂટું થયું. હા, 23ના 5મા મહિનામાં. કેટલા વર્ષ લગી હાલ્યું? લગ્ન કર્યા 12મી સાલમાં, 16/5/12માં લગ્ન. 12માં લગ્ન કર્યા, 23માં છૂટું કર્યું? હા. તો કેટલા થયા? 11 વર્ષ. હા હા સાહેબ. 11 વર્ષ લગ્ન જીવન હાલ્યું. પછી હું વાંધો શું પડ્યો સાહેબ? એમાં છોકરા છે ને 5-7 વર્ષ ભૂલ હતી ને, એટલે એના માતા પિતાને કીધું, એના સાસુ સસરાને, અને છોકરાને ખવડાયા, એને લાઈટ જે આઉટલાઈન ની ખબર પડી, અમને કઈ કીધું નહીં. અને તો પાછું એને તપાસ, એને વિશ્વાસ આવ્યો તો એનું તપાસમાં જોયું એટલે થયું, અને સાબિત થઈ ગયું અમારા મોબાઈલમાં. છોકરા એના બહુને ફોન આપ્યો હતો ને, એમાં સાબિત થઈ ગયું પુરાવા. એને અમારે બહુ એવું બધું ખોલ્યા, અને એના ફોન આવતા કીધું આ અમારા કોઈ સગાવાલા નથી, આ તમારા શું સગાવાલા થાય? એટલે એ કોઈ જવાબ ન આપી શકે. અને પછી આપણે વિડીયો કોલમાં વોટ્સએપ પર ખ્યાલ આવી જાય. એમાં અમારા એવું બોલેલા, અમારા સગાવાલાને એક દીકરી છે ને એની આગળ, કે મેં તો ખાલી જિંદગી આખી બિંદાસથી જિંદગી જીવી છું, હજી જીવું છું હું,
લગ્ન એકને હારે કર્યા પણ અનેકને હારે જિંદગી જીવું છું, આવું મારા આધાર પુરાવો તમારે. એવી વાત કરી એને. હા, અને હું ધારું ને તો મારી પાસે એવા પ્રેમી છે ને એક સેકન્ડમાં મારા સાસરિયાને બધાને ભરાવી નાખે. હા, એટલે એ વિડીયો કોલ અમે સીધા પોલીસ સ્ટેશન કે બીજા દિવસે સવારે. અને એના મા બાપ ના બોલાય, એના મારા વ્યવહાર કરી દે, એના મા એના કાકા પછી 8-10 જણા આવે ને પછી બોલો એટલે એ લોકો શું બોલે, પછી કઈ મૂંગા થઈ ગયા. એને દીકરી લઈ ગયા, અમે પછી કોર્ટમાં કેસ કર્યો. અમે એના સમાજ વાળા છૂટા કરવાનું કીધું ને સાહેબ, તો 10 લાખ માંગ્યા અમારી પાસે. છતાંય અને પછી અમે એક વકીલ છે વઢવાણમાં, પ્રોપરમાં વઢવાણમાં ટાપરિયા ગઢવી છે, એમને વાત કરી કે તમારે કોઈ પુરાવા છે એટલા બધા નહીં, પણ એને થોડુંક ઓગો સાહેબ તમે ઘરના સર કહેવાય ખાનગીમાં થોડુંક એને લેવડ દેવડ કરીને એટલે મારે 80,000 6 મહિનામાં પતી. હા, એને આમાંથી કબૂલાત કરી. આમાંથી આ લખાણમાં મારી તાત્કાલિક ભૂલ ખરાબ હોવાથી મને છૂટાછેડા લેવામાં આવે છે અને અમારે કોઈ પણ જાતનો હવા લેવડ નથી. બધું હિસાબ પતી. અને આનું કઈ નથી સાહેબ, એની પરિસ્થિતિ ગરીબ હતી તો અમે કીધું તમે આનો ન કરો કાંઈ નહીં, પણ અમે શાંતિથી રહો ઘરમાં, અમે દીકરી તરીકે રાખતા સાહેબ. અમે લાજે કાઢતા હતા, અમે વાંકર સમાજમાં બધા અમારા દીકરાને હોને લાજ કાઢા. હું લાજે નતો કાઢતો, મારે એક દીકરો છે સાહેબ, એક જ દીકરી છે. દીકરી સાસરી છે લીંબડીના ભોયકા ગામના શિકારે જમાય નહીં, અને બાબો એક જ છે. અમે અને બે ને મન મેળવતો સાહેબ. બાબો સુપરવાઇઝર હતો કારખાનામાં પેલા, એ જવાન લેબોરેટરીમાં સુપરવાઇઝર હતો. ત્યાં અમારે બહુ આવે ને ભરતીમાં જેની સત્તા હતી. પછી અમે આ દેખાવ પૂરતા ખાલી વાત કરીએ. દીકરાનો પ્રેમ થઈ ગયો હતો. હા, એકબીજાને મનમેળ હતો પેલા ટૂંકમાં. અને પછી આપણે ઓલા વાત કરીએ કે ને વચ્ચે હોય ને અમે ગુજરાતી ભાષા વાત કરીએ કઈ આપણે વચ્ચે. હા, એ વાત કરીએ અમારે કોઈ રાખવાની જરૂર નથી, પણ છતાં એક અમારા સગાવાલા હતા ને બાજુ, એના ખાલી દેખાવ પૂરતા રાખી, અમારી કોઈ જવાબદારી નહીં, અમારા બેને અનુકૂળ પડે છે એ રીતે. અને છતાંય આવું કર્યું એટલે ઘરમાં જીવત નતો સાહેબ. એના ઘરમાં આમ જોવો ઘરમાં આડોડા કરતી હતી, બહુ હતી છે, ભાંગતોડ કરે ને બધી વસ્તુ બગાડ કરે, ખાવા પીવાની બધી વસ્તુ. હું સાહેબ અત્યારે નિવૃત્ત છું, મારો 64 વર્ષ છે, 61 નો જન્મ છે. અને મેં 20 વર્ષ રાજકોટ નોકરી કરી ખાદીની સંસ્થામાં સુપરવાઇઝર. એટલે હું અમારો દૂધરેજ છે, વઢવાણ પાસે દૂધરેજ છે ને સુરનગર પાસે. હા, અહીંયા પણ હું 30 વર્ષ અહીંયા, અમે કોઈ જાતનું વ્યસન નહીં, ચાલો સીધા માણસ, કામથી કામ. શું ગામ શું કીધું તમારું? મારું ગામ સુરેન્દ્રનગર મહાનગર તાલુકા બની ગઈ ને પાસે દૂધરેજ વટવાડા મંદિર ઘણા રપાતીની જગ્યા. દૂધરેજ બરાબર, દૂધરેજ. હું રહું છું તાલુકો વઢવાણ. બરાબર. મકાન છે તમારા? હા, અહીંયા મકાન છે. મારા નાના ભાઈને અમે આપી દીધું, મારથી નાનો છે ને દાદાનું મકાન. અત્યારે ક્યાં રહ્યો? હું આ વઢવાણ જીઆઈડીસી, તમારું સરનામું નાખો, વઢવાણ જીઆઈડીસી ચા પાસે. એમ નહીં, ઘરનું ઘર. તો આ જે આ તમારી છોકરાની ઘરવાળી હતી 11 વર્ષ સુધી રહી, ત્યારે ખ્યાલ નો આવ્યો? એટલે એને એ ભૂલ કરી, બાબાએ કે પપ્પા મારે 5-7 વર્ષ ભૂલ હતી ને, એના મા બાપ ને કહી અને એને જાતું કરી, એ જ તારી ભૂલ કરી, એ જ ભૂલ તે કરી. અને એને સંબંધ કોની હારે હતો? એના ગામમાં જ કોની હારે હતો? હા, એ બાજુ આપણે નાત જાતના ભેદભાવમાં માનતા નથી, પણ એના અમે વનકરથી ની ચમરમાં એને હતો, એના ભાઈના ભાઈબંધ હતો, એની હારે સંબંધ હતો. હા, એના ભાઈ બીજી કોઈ પાર્ટીમાં એકબીજા. લગ્ન પેલાથી સંબંધ હતો કે લગ્ન પછી? હા, લગ્ન પછી. લગ્ન પછી ખાનગીમાં. અહીંથી અમારા 10 કિલોમીટર એનું ગામ રતનપર ગણાય. અમારું ગામ ના ગણાય, અમારે અહીંથી 7-8 કિલોમીટર ગણાય. એટલે છોકરો અહીંથી એમ કેમ કે મારા મમ્મી પપ્પા બીમાર જાવ, છોકરો રોડ ઉપર મૂક્યો, રનિંગ રિક્ષા આવતી હોય ને, અમારે થોડોક આઉટ એરિયા છે અમારે, કે રનિંગ વાહન ન મળે, એટલે અમારે સ્પેશિયલ હાઈવે રોડ પર મૂક્યા હોય. અહીંયાથી રિક્ષામાં જાવ સુરનગર, અહીંયાથી રતનપર ગામ. પછી સવારે 9 વાગે મૂકવા જાય, 2 વાગે જોવા ગયો અહીંયા, તો ઘરે કોઈ નહીં અહીંયા કે તમારા દીકરીનું લેવા આવ્યો, હાલો કે હું ગામમાં આવ્યો છું લેતો જાઉં. તો કે અહીંયા હાજર છે, જોઈ તપાસ કરી તો એનું નહીં પાછું. એટલે ઘરે નહોતી પોગી, બીજા વહી ગઈ હતી. હા, બસ. એટલે બીજાના ઘરે વહી ગઈ. હા, આવ્યું જેનો પ્રેમી હતો એના ઘરે વહી ગઈ. હા, બસ. હા, અને પછી અમે છૂટાછેડા લીધા અને ઈ જ દિવસે એના ઘરે જતી રહી. એના વહુના ભાઈ અમારી બધું બોલે છે હજી. એટલે એ અહીંથી છૂટાછેડા સીધી એના ઘરે વહી ગઈ એમ ને, પ્રેમી? હા. એના મા બાપ ને ન ગઈ એમ ને? હા, અહીંયા એટલે ઘરે જઈને છેલ્લા વહી ગઈ. માને કેવા અમારા વ્યવહાર ગુજરી ગયા છે. મારો વ્યવહાર ગુજરી ગયા. એ સારા માણસ, એ મને કે ગોળ કહેતા જેટલા પછી તમે સારા માણસ, મારી દીકરીને હવે કઈ ભૂલચૂક થાય તો મને કહેજો, ઘરે આવીને મારી. પણ મને જનરલી અત્યારના દીકરા બહુ ને એવું હોય
કોઈ પણ વહુના સાસુ સસરાને કામ ગમતું ન હોય, બે માણસ કામ કરે, આપણે એમ કે ભલે બે માણસ એમને તો સુખી રહે, એમનું જીવન તો ચાલે. એટલે એ ગોળ ગોળ કહેતા, પણ મને કોઈ પણ પિતા હોય આવી વાત તો થોડું કહેતા સંકોચાય. હા બરાબર. હા એટલે એ મને ડાયરેક્ટ નથી કહેતો, મને હવે પછી ખબર પડી કે ઘણી વાર કે મારા દીકરીમાં કઈ ભૂલચૂક નથી ને, પણ મેં કે ઘરકામમાં આવું હાલ્યા કરે, એટલે મેં કઈ એવું કઈ કર્યું નહીં. એને હમણાં સાહેબ ખબર જ અત્યારે પડી કે આ 7-8 વર્ષની વાત હતી, છોકરાએ 2 વર્ષ પહેલા કીધું ત્યારે જ ખબર પડી તમને. મેં કીધું એ જ ભૂલ તારી. મેં કીધું લગ્ન અહીંયા કર્યા ને તાર જીવ જુદો, તો તારે વિચારવું જોઈએ ને કે લગ્ન અહીંયા કરે જીવ જુદો, તો ભાઈ રખાય જ ને, એ જ છે ને કટ કરવું જોઈએ. જીવ બીજે રહેતો હોય તો કેવી રીતે હાલે? મારે નતું બગાડવું એટલે, પણ મેં કીધું અમને પૂછવું જોઈએ ને તારે. તારે નતું બગડવું તો વાત તો કરવી જોઈએ ને. બરાબર. એટલે એને સાહેબ એને નમ્રતા જે રાખીને એનો ગેરઉપયોગ થઈ જતો. એનો ગેરઉપયોગ. હા એટલે આવું થયું. એટલે મારું ગામમાં પણ 30 વર્ષથી 95 સાલથી અહીંયા ઘરનું ઘર છે તમારી દીથી, 2 મકાન છે અને એક જ દીકરો છે. અને ઘરના 25 વર્ષથી નોકરી કરતો હતો ઇંગ્લિશ સ્કૂલમાં. તમારા ઘરવાળા? હા, અહીંયા અત્યારે 5મા મહિનામાં નિવૃત્ત થયા. પ્રાઇવેટ પગાર છે ને 3 હજારના અત્યારે 7,000 પગાર થયો છેલ્લે. પ્રાઇવેટ સ્કૂલ છે, ક્રિશ્ચિયન સ્કૂલ. ક્રિશ્ચિયન ની? બરાબર, સમજાય. હા, ક્રિશ્ચિયન દયામી માતા ઇંગ્લિશ સ્કૂલ, પણ ક્રિશ્ચિયન 3,000 પગાર હતો 2000ની સાલમાં, જૂન 2001માં. પછી છેલ્લા 29 છૂટા થયા 5મા મહિના. એટલે સામાન્ય 5-7 લાખ રૂપિયા કદાચ આવશે ને 5,000 પેન્શન બંધાય છે 6 મહિના પછી. અત્યારે હાલમાં અમારે કોઈ જાતનું છૂટા થયા નહીં, એટલે પગાર 5મા મહિના નથી આવ્યો હજુ. એ બધું એક યારે 5-6 મહિના થશે ત્યારે પેન્શન ફંડ કપાય ને, પેન્શન એકી સાથે એટલું લેટ થાય 6 મહિનાથી ભેગું આવશે. 6 મહિના ગમે તે 4-5 મહિના. એટલે હાલમાં અમે તકલીફ પડે છે સાહેબ. એના હિસાબે હું ક્યાં જઈ શકતો ને બાળકો હાચવવા માટે. ઉંમર થાય એટલે 18 વર્ષ પછી ફેકલ્ટીમાં ન રાખે અને ભારે કામમાં પાછું મને સેન મુકાયેલો હમણાં 11મા મહિનામાં. એટલે ડોક્ટરે ભારે કામ મૂકવાની મને ના પાડી, અને બીજે કોઈ રાખે નહીં. હળવું કામમાં બધા મંદી હાલે. ઘણી જગ્યાએ પૂછ્યું કે ઘર કામ એવું બાંધણા બાંધવાનું ને એવું ઠંડુ હાલે. એટલે આમાં મુશ્કેલી વાળા છે સાહેબ. આપનું વતન કયું સાહેબ? બાબરા, અમરેલી જિલ્લો. અમરેલી? કયું કીધું? અમરેલી જિલ્લો બાબરા. બાબરા તો નામ સાંભળ્યું સાહેબ. અમારા આપડા જે પ્રફુલ્લ દેવ કલાકાર જે હતા ને આપડા બ્રાહ્મણ, એ ચિત્તલના હતા. હા, ચિત્તલ. એ પ્રફુલ્લ દેવના સગા મોટા બાપુ ને અમે ભેગા નોકરી કરતા હતા દામોદર રાજકોટ. હેમાં? હા, અમારા ગુજરાત ખાદી ગ્રામ બોર્ડ સંચાલિત ખાદીની કાર્યાલય રાજકોટમાં છે. બરાબર. આપડે જેમ અમદાવાદમાં ગાંધી આશ્રમ કરે ને, એમ રાજકોટમાં બાપુ ગાંધી આશ્રમ છે, પણ એનું નામ રાષ્ટ્રી શાળા. બરાબર. રાષ્ટ્રી શાળા છે, રામકૃષ્ણ આશ્રમ. એમાં ગાંધીજીના ભત્રીજા અમારા સાહેબ હતા પુરુષોત્તમ ગાંધી. 2000ની સાલમાં અમે છૂટા હતા. 80 થી 2000 સુધી હતો ત્યાં નોકરી કરતો. બરાબર. પણ આપણો સાહેબ સાચા ગાંધીવાદી ધ્યેય મુજબ સત્યના માર્ગે ચાલેલો સાહેબ. હું સુપરવાઇઝરમાં નોકરી કરતો હતો ને, એટલે કોઈનું ખોટું નહીં કર્યું. માલિકનું નહીં સામાન દેવાનું કે મજૂરનું, કોઈ તટસ્થ રહેલો લાઈફ ટાઈમ. તો તમારે ઘણી જગ્યાએ નોકરી કરી, ઘણી જગ્યાએ, પણ કોઈ પણ જગ્યાએ ખોટું કરવાનું ને કરવા નહીં દેવાનું મારા હસ્તક આવતું હોય. એટલે થોડું જિંદગી જીવવામાં તકલીફ પડે, પણ આટલા વર્ષ થઈ ગયા છતાંય. બરાબર. એટલે તમારી કૃપા થાય ને યોગ્ય અમે દીકરી તરીકે રાખતા હતા સાહેબ, એવું પાત્ર મળે કઈક અમને જીવન ઉપયોગી થાય અને જીવ જુદો ન હોય એવું. 2 દીકરીઓ છે, એક 5 વર્ષની અને એક 11 વર્ષની. હા, તમારે એ નોંધ કરી કરો. 5મું વર્ષ છે બેબીનું નાની. બરાબર. અને એક 6થું ભણે છે, એનો જન્મ છે 15ની સાલનો. બરાબર. હા, 2 બેબી છે, એક 11 વર્ષની એક 5 વર્ષની. એ 6થું ભણે મોટી. 11 વર્ષ આનું લગ્ન જે નાલ્યું એમાં કઈ સંતાન ન થયા? ના, એટલા 2 બેબી જ છે અમારે. 2 નહીં. આ તમારા દીકરાને કઈ દીકરા નો છે એમ? હા, એની જ વાત કરું. એને 2 દીકરી છે. અચ્છા, એને 2 દીકરી છે એમ ને? કેટલા વર્ષ? હા, એક 6 વર્ષની અને એક 11 વર્ષની. છે. બરાબર. નાની બેબી આંગણવાડીમાં છે, એને હું લેવા મૂકવા જાઉં છું. આંગણવાડીમાં સર વેકેશન ન પડે એટલે એ નજીકમાં છે આંગણવાડી. એના હજુ 6 વર્ષ થાય ને, એને 21નો જન્મ છે. એનો 21નો જન્મ. એટલે એના આંગણવાડી મોટી બેબી છે એ 6થું ભણે અત્યારે 6થામાં આવી. એમ? હા, એના ઇંગ્લિશ સ્કૂલમાં અમે મૂકી છે. એના 20,000 રૂપિયા ફી છે વર્ષે. હા, અહીંયા ઇંગ્લિશ સ્કૂલ છે પ્રાઇવેટ, એમાં મૂકી છે. કેમાં ભણે છે ને?
હા બરાબર હા કાંઈ વાંધો અને નહીં. એક તમારા છોકરાનો ફોટો મોકલો. બરાબર હા બરાબર હા બરાબર video એ પકડાઈ આ બાળકાને કહે છે ને સાહેબ સાહેબ એનો ફોન નંબર તમે લખાવું વોટ્સએપમાં છે. એનો WhatsApp નંબર? હા 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 લખાવું. હા હા, એક મિનિટ હો, હા એક મિનિટ ચાલુ રાખો. લખાવો તો નંબર લખાવો તો. હા તો 83 472. 83 472. એટલે 83472. હા બરાબર પછી 02929. 02929 એમને 83 ને હા 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 83472 બરાબર ને? હા હા બરાબર બરાબર ભલે કાંઈ મોકલી દો ફોટો હો. બરાબર. હા મારા ભાઈ નામ અમરત છે રાજકોટ થી એને તમારું નામ આપ્યું સાહેબ. ભલે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો હા નહીં. અને અમે સાહેબ એવું માનતું મારા નાના ભાઈ બાપો છે ને એની જુનાગઢ બાજુ મોટી પાનેલી છે મોટી પાનેલી હા હા ઉપલેટાનું. હા. મોટી પાનેલી ના રાજકોટ હોય ને અમે એની સાથે સાહેબ અમે વનકર આપણે એવું આંતરિક ભેદભાવ આપણે નથી કોઈ પણ જાતનો. હા બરાબર ભાઈ રખાય નહીં. પણ જિંદગીમાં આપણે કંઈક સફળ મળે છે સમજવું હોય ને દીકરી ઘર બાંધે એવું. હા હા બરાબર? ના હવે ના વઢવાણ સુરનગર આવો ખરા સાહેબ તમે? ના આમ તો આવવાનું થાય નહીં પણ આવી ત્યારે મળી તમે બરાબર ને? હા અને આપ ન્યાજી જતા સાહેબ? હા 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 અમે મને બાબાએ ભાઈએ વાત કરી કે ન્યાજી અહીંયા કે અમારા વાંકાનેર બાજુ એક મારી નાની મને છે ન્યાજી સાહેબ અત્યારે હાલમાં હે નરેન્દ્રજી પરમાર. હશે 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 હા હા વાંકાનેર નું બાજુનું ગામડું છે ને ત્યાં હમ. અને એના બાપુ એજીમાં મોટા ઓડિટર હતા રાજકોટમાં એજી ઓફિસમાં હા એકાઉન્ટન્ટ. બરાબર બરાબર એ ભાઈ નાની ઉંમરમાં એના એ ડાયરેક્ટ ભરતી થાય ને એ વકીલમાં હોશિયાર હતા. અમારી હા. પાસ છે એટલે 20-25 વર્ષથી ન્યાયાધીશ બન્યા છે અત્યારે 50 વર્ષ ઉંમર હશે કદાચ. ભલે ભલે હા, તો કાંઈ વાંધો. હા હા વાંધો નહીં. એ હા બરાબર ધ્યાન રાખજો. એ Thank you. હા 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 હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.